રાજુ કરપડા તો કરોડપતિ નીકળ્યા. જ્યાં મિત્રો વાત કરી તો હાલ તેમની સંપત્તિ જે બહાર પડી છે ને, આ સંપત્તિ તમે સાંભળીને તમારા પણ હોશ ઉડી જવાના છે. જ્યાં મિત્રો વાત કરી તો રાજુભાઈ કરપડા તો કરોડપતિ નીકળ્યા છે. હવે તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું, આ વિડીયોની અંદર સંપત્તિ તેની પાસે ટોટલ કેટલી છે, સોના ચાંદી કેટલી છે, કાર કેટલી છે, જમીન કેટલી છે, તમામ વિડીયો હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. જ્યાં મિત્રો વાત કરી તો હાલ રાજુભાઈ કરપડા છે એ ચૂંટણી લડવા જઈ રહ્યા છે, પરંતુ એની પહેલા ભાઈ તેમને શું શું છે એ બધું જાહેર કરવું પડશે. હાલ એક લિસ્ટ આવી છે, ફોટો આવ્યો છે, તમને બધા લોકોને જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ તેની પાસે કેટલી સંપત્તિ છે. ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો બને એટલો શેર કરીને ફોલો કરી નાખજો, જેથી તમારા સમક્ષ આવીને જાણકારી લાવતો રહું. સૌપ્રથમ આપણે બધા લોકો તેની પાસે કેટલી કુલ સંપત્તિ છે એ જાણીએ. રાજુ કરપડાની સંપત્તિ 3.21 કરોડ રૂપિયા. ખેડૂત મતે રાજુભાઈ કરપડા સોગંદનામાની સંપત્તિ કે જાહેર. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી 0.2 જી પર બેઠકના છે ઉમેદવાર. 3.5 વર્ષ રાજુ કરપડાની સંપત્તિમાં 5 ગણો વધારો થયો. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ સંપત્તિ 61 લાખ રૂપિયા દર્શાવી હતી. 2026માં સંપત્તિ વધીને 3.21 કરોડ સુધી પહોંચી. 40 વીઘા જમીન અને 20 લાખની ઇનોવા કાર ખરીદી. સોના ચાંદીના દાગીનાની કિંમત કુલ 69 લાખ રૂપિયા હતી. જ્યાં મિત્રો વાંચી તો તમે બધા લોકોએ વિચાર્યું પણ હતું કે ભાઈ રાજુભાઈ કરપડા પાસે આટલી બધી સંપત્તિ નકળશે. હાલ મિત્રો વાંચી તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને બિલકુલ હાલની મિત્રો વાંચી તો સંપત્તિ જાહેર કરવામાં આવી છે. 2022 વર્ષે ફરી વખત કરવામાં આવી છે સંપત્તિ જાહેર. તો હવે તમારા વિશે શું કેવું છે? જ્યાં મિત્રો વાંચી તો કરોડપતિ નેતા નીકળ્યા છે, આવું મિત્રો ખની અંદાજની અંદર લોકો વિડીયો શેર કરી રહ્યા, પોસ્ટ કરી રહ્યા છે. તો તમારું શું માનવું છે કે રાજુભાઈ કરપડા પાસે આટલી સંપત્તિ છે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને હવે સારું કરવું જોઈએ. ઓલરેડી પહેલેથી સારું કરે છે, પરંતુ વધારે હવે ધ્યાન દેવું જોઈએ. ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર જોડાય છે તો પોતાની સરકાર છે તો ભાઈ વધારે ખેડૂતોને ન્યાય આપવો જોઈએ. એમની અંદર પૈસાઓ જે પણ મિત્રો વાંચી તો પાકની નુકસાન થાય તે વળતરમાં પૈસા દેવા જોઈએ ખેડૂત માટે. તો ક્યાંક ને ક્યાંક વિડીયો શેર કરો, ફોલો કરો, જેથી તમારા સમક્ષ આવીને જાણકારી લાવતો. આજના વિડીયોમાં એટલે જ મેં આપણે નવા વિડીયો મળી.